બધું હેતર સાફ કરી નાખું અને નરું કરી નાખું. આખું તો પાકી ચોળી મેં ને મારા મમ્મીનું એ વાળી ગુંચી બધું સાફ કરી નાખું ને એટલે કમ્પ્લીટ થઈ જાય. એક બાજુ નાખો તો ખાવા થાય. એક તો આ બધું ગમ ના દેખાય. મારો છોકરો કામ કરે છે ને તે ભગવાન ગમે તે મહેનતનું ફળ આલે. આપણે જમીનમાં કામ કરીએ તો આપણું પાકે એટલે મળે તો ખરું જ. મહેનતનું ફળ મળે જ. મારો છોકરો મસ્તો નહીં પાવડો લઈને ખેતરમાં કામ જ કરશે અને આપણું ખેતર સાથે મથવું પડે, મજૂરી કરવી પડે ને એને ભગવાન ફળ આપશે. મમ્મી મમ્મી આવો મને હેતરમાં કોક મળી જાય અડજી. શું મળી જાય? તું કોક મળી જાય મને તો પાકીટ મળી જાય. કોક અડજી પાકીટ મળી જાય. હું અડજી તમારું પાકીટ મળી જાય ખબર નહીં. સારું છે ના મારું નહીં. હો ભાઈ બેસ કોક વાટ જા. ભગવાનને હું કહેતી જ હતી કે મારો છોકરો આ હોનાના બુટીઓ એરિંગ છે. ઓહો લે પેલા જમાનાના પૈસા હોનાના અત્યારે તો કેટલા રૂપિયા છે અત્યારે મને આવું મોટું ઘર બની જાય કેટલા પૈસા આવું હોના જોઈએ. આ ઘણા છે ભાઈ લે મિલ દે કોક ભાડી છે. પૂરી પડી ગઈ લે તો ઘણું ચાલ બધું લે. ભગવાન મહેનતનું ફળ આલે લે રાખીને કે માપામાં પડી જાવ. આ તો હું બેઠા બેઠા ખાવું પડશે. નાશ શું કરું છું? તાણો બેઠા બેઠા નહીં ખાવાનું ને બેઠા બેઠા ખાવાતું હશે. આટલું મળી તો બેઠા બેઠા ખાવાનું. તાણો આના તો કેટલા રૂપિયા આવું તને ખબર છે? તે રૂપિયા આવું પણ આપણી જમીનમાં તો મજૂરી કરવી જ પડે, મહેનત કરવી પડે. મહેનતનું ફળ ભગવાન આલે પણ બેઠા બેઠા ના ખવાય. ના કરાય. લોક કપર છે તો ભાગ લેવા આવશે. ભાગ ના લેવા હું કાઢી દઉં. ઓવો ગમમાં જોઈન નહીં કરવાની કોઈનું. એવું ઓવો ગમમાં જોઈન થશે તો કે જમીનમાં ની હોનું નીકળી છે પીકે ભાઈ ની તે લાવ ભાગ લેવા જે વસ્તી ભાગ લેવા આવશે ભાગ. અને પેલા સરપંચને ખબર પડશે તો હેતર ગોળીને ખાવશી. હેતર તો ને ગોળી હા ગોળી વાળું અમન હા એવું ના કરાય. અને લોકોને વાતો નહીં કરવાની કોઈને કે મને આ મળી છે તમે લોકો કોઈ આવશે આપણું હેતર હેડી કાઢશે. એવું તાન હા હે તાન તું તો મજૂરી કરો કોઈને ખબર ના પડવી જો. આ તો મોટો ખજાનો તો 500 છે ખજાનો. મને શેરી મને લાગે છે કોક ગોભરી રહ્યું છે કોક જોઈ રહ્યું છે. ઓહો અને બારસે તમે આ બધું રોશન વાદ દે ભાગ આલવો જ પડશે. તમને જડી છે કોની જડ્યું? સરપંચજી કોની જડ્યું? જડી છે હું પાછળ ગોભરી રહ્યો આ છું. તો પેલું પાકીટ છે પેલા સંતામાનું પાકીટ પડી ગયું સારું તે એ કે પાકીટ જઈ જાય પેલા ઇન્નમ સિક્કા થાય રૂપિયો 2 રૂપિયા 10 એ તો પેલા જૂના જમાનાની નોટો ફાટી ગયેલી આવે એ રહી છે. હોનાના બુટીઓ તો રહેશે ને એ તો સંતામાનો ભાગ આલે એડો એ તો બાનો છે ઈમાં હું વી શોધતાળી મારી પડી વી સડા આપણી સંતા ઉપર. હોનાના જ અમે ગોભરી રહી છીએ. કોઈ હોનાનો નહીં અને એ તો કોઈ નહીં. આ તો છોકરો ઇન્નમ બોલે છે. એ તો એમને કોઈ હા આગળ ભાઈ બતાવ એડો. આ તો કોઈ નહીં સરપંચજી હું બતાવું તમને. બતાવ આ હું તો જો આ પાકી દે પૂછો. આ પાકીટ બતાવજો. આ પાકી વટાઈ આટલા પાકીટમાં મારું પડી ગયું તું પેલા સંતામાં આયા તો પેલા સંતામાં આયા તો કે માં પાકી પડી ને જારવા ડીન બધું હરખું કરીને આ હેવાઈ તાને ખોજ લીધી. જે મહેનત કરશે તેને સાચો ખજાનો મળશે એવું લખી દો. આજથી મહેનત કરવાનું ચાલુ. હો હા લે તને પાડ્યો મારા આખા હેતરની પાડ્યો કરી દેજો. હા એટલામાં માણસ તો અડધો મને આલજો પાછા અમાર ભાગ આલજો. ભાગ ના મળે તો જે ખોડે એને મળે. આલ ગોળા
તમને કોઈ મળવાનું નહીં. તમને તો અવળું બતાવી છે અવળું. આખા હેતરની પાળીઓ કરે જ જો. સોનું તો મળતું જ નહીં. ગોડા હું તમારો વારો આવ્યો છે. આ જેટલું ગોડું તો સોનું તો મળતું જ નહીં. એ હેતરમાં પાળીઓ બધી કઈ નાખો બધ મળશે. ના મળે તો મળે મહેનત કરો મહેનતનું ફળ બધો મળે તમને મળશે. પણ જેટલું ગોડું મળતું તો છે નહીં. મહેનત કરો મહેનતનું ફળ મળે. કરો સોનું તો માર્યું જ ના. હા સોનું તો માર્યું જ ના. તે પાળીઓ બધી કઈ નાખી. હા હાર કોઈ હેડો પાળીઓ તો થઈ જાય ને. એ તો મહેનત કરાય એનું હોનું મળે. અને જેના કિસ્મતમાં હોય એને મળે તમને ના મળે. એમને તમે તો ભાગ લેવા આવો છો ગોજેલા હો નામો. મહેનત કરીને કાઢવાનું હોય ખબર પડી. આજે મજૂરી કરવી પડે એમને હોનું મળતું હોય. મિત્રો મહેનત કરેલો જ મોટો ખજાનો ફર છે આપણું. લાઈક કરો, શેર કરો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો.